અને હવે આગળ નજર કરીએ અન્ય સમાચાર પર સુપરફાસ્ટ અંદાજમાં। લોકસભા ચૂંટણી 2024ના પ્રથમ તબક્કાનું મતદાન શરૂ, સાંજે 6 વાગ્યા સુધી મતદાન સમાપ્ત થશે। પહેલા તબક્કામાં 21 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોની 102 લોકસભા સીટો પર મતદાન। બિહારની 4, મધ્યપ્રદેશની 6, ઉત્તર પ્રદેશની 8, પશ્ચિમ બંગાળની 3 અને ત્રિપુરા, જમ્મુ કાશ્મીર અને છત્તીસગઢની 1 સીટ પર મતદાન યોજાઈ રહ્યું છે। પ્રથમ તબક્કાની ચૂંટણીમાં 8 કેન્દ્રીય મંત્રી, 2 પૂર્વ મુખ્યમંત્રી અને 1 પૂર્વ રાજ્યપાલ પણ ચૂંટણી લડી રહ્યા છે। લોકસભા ચૂંટણી જંગનો આજથી પ્રારંભ। આજે પ્રથમ તબક્કાનું મતદાન। કુલ 1625 ઉમેદવારો મેદાનમાં, જેમાં 1491 પુરુષો તથા 134 મહિલાઓ સામેલ। પ્રથમ તબક્કામાં 18 લાખથી વધારે મતદાન અધિકારીઓ અને 1.87 લાખ મતદાન કેન્દ્ર। મતદાન અને સુરક્ષા અધિકારીઓની હેરફેર માટે 41 હેલિકોપ્ટર્સ, 84 ખાસ ટ્રેનો અને 1 લાખ વાહનો તૈનાત કરાયા। લોકસભામાં રેકોર્ડ બ્રેક 130ની ઉમેદવારી। આજે છેલ્લો દિવસ। ગૃહમંત્રી અમિત શાહ અને CR પાટીલ આજે ફોર્મ ભરશે। કોંગ્રેસના રાજકોટના ઉમેદવાર પરેશ ધાનાણી આજે ફોર્મ ભરશે, તો નવસારીથી કોંગ્રેસના ઉમેદવાર નિશત દેસાઈ પણ આજે ફોર્મ ભરશે। રૂપાલાને ઉમેદવારી પાછી ખેંચવા ક્ષત્રિયોનું અલ્ટિમેટમ। ક્ષત્રિય સમાજના આંદોલનનો પાર્ટ 2 આજે ગોતા ખાતે રણનીતિ ઘડાશે। ક્ષત્રિયોના વિરોધ વચ્ચે રૂપાલાએ સૂચક નિવેદન આપ્યું। કહ્યું, રામે રાવણને હરાવવા માટે અયોધ્યાની સેના મંગાવી ન હતી। ભગવાન શ્રી રામે તેની સાથે જે વનવાસી હતા તેમને સાથે લઈને રાવણને હરાવ્યા। રાજકોટમાં ઓબીસી સમાજના કાર્યક્રમમાં રૂપાલા ચૂંટણી પ્રચારમાં પહોંચ્યા હતા, જ્યાં તેઓએ કહ્યું કે મને પણ વિશ્વાસ છે કે તમે બધા ઓબીસી સમાજના લોકો ચૂંટણી જીતાડવા માટે સક્ષમ છો। 24 કલાકમાં 1.5 થી 4 ડિગ્રી પારો ગગડ્યો। હજી 2 ડિગ્રી તાપમાન ઘટશે। અમદાવાદ સહિત રાજ્યના 9 શહેરોમાં યલો એલર્ટ। પારો 41 ડિગ્રીને પાર। અનેક શહેરોમાં તાપમાનનો પારો 40 ડિગ્રીને પાર। સૌથી વધુ અમરેલીમાં 42.2 ડિગ્રી તાપમાન। પોરબંદર, જૂનાગઢમાં હીટવેવની આગાહી। સુરત શહેર પોલીસ કમિશનર એક્શનમાં આવી છે। વિવિધ ગુનાના 17 જેટલા આરોપીઓ પાસામાં ધકેલાયા। ગંભીર ગુનાના 12 જાતીય સતામણીના 2 સામે કાર્યવાહી કરાઈ। 3 બુટલેગરો સામે પાસા હેઠળ કાર્યવાહી હાથ ધરવામાં આવી। 25 આરોપીઓ સામે તડીપારની કાર્યવાહી। સુરતમાં 23.50 લાખની છેતરપિંડીમાં સાયબર ક્રાઇમે 4ની ધરપકડ કરી। કેમિકલના વેપારી પાસેથી પડાવ્યા હતા 23.50 લાખ। વેપારીને પાર્સલ મુંબઈથી તાઇવાન મોકલ્યું, કહીને ટોર્ચર કરવામાં આવ્યા। નેવિલ હેડાઉ અને મહેશ સંધ્યા નામના આરોપીની ધરપકડ કરાઈ। લોકસભાની ચૂંટણી પહેલા આપ અને કોંગ્રેસને લાગ્યો વધુ એક ઝટકો। સુરતમાંથી આપના નેતા અલ્પેશ કથિરિયા અને કોંગ્રેસના નેતા ધાર્મિક માલવિયાના રાજીનામા પડ્યા। અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ બંને ભાજપમાં જોડાય તેવી પૂરેપૂરી શક્યતાઓ। ભાજપમાં જોડાવા અંગે બંનેએ ગોળ ગોળ જવાબો પણ આપ્યા। કહ્યું, ભવિષ્યમાં બીજેપીમાં જોડાવું કે નહીં તે હજુ નક્કી નથી। ભાજપ અધ્યક્ષ CR પાટીલ આજે ઉમેદવારી ફોર્મ ભરશે। આજે વિજય મુહૂર્ત ચૂકી જતા પાટીલ હવે નવસારીથી પોતાની ઉમેદવારી નોંધાવશે। જામનગર ભાજપના ઉમેદવાર પૂનમ માડમની વિજય સંકલ્પ રેલી યોજાઈ। કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરે પૂનમ માડમ માટે પ્રચાર કર્યો। પ્રચાર કરતા અનુરાગ ઠાકુરે કહ્યું કે વર્ષ 2019માં 303 સીટ હતી। આ વખતે 400 ને પારનો લક્ષ્યાંક। પાટણ કોંગ્રેસ ઉમેદવાર ચંદનજી ઠાકોર પોતાની ઉમેદવારી નોંધાવી તે પહેલા તેમણે પોતાના નિવાસ સ્થળે કુળદેવી માતાના દર્શન કરીને આશીર્વાદ મેળવી શક્તિ પ્રદર્શન પણ યોજ્યું હતું। કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલે ભાજપના વખાણ કર્યા। કિરીટ પટેલે ભાજપની ચૂંટણી રણનીતિની પ્રશંસા કરતા કહ્યું કે ભાજપનું બૂથ મેનેજમેન્ટ ખૂબ જ પાવરફુલ છે। કોંગ્રેસના કાર્યકરોને આવી જ રીતે કામ કરવાની શિખામણ પણ આપી। કિરીટ પટેલે કોંગી કાર્યકરોને બૂથ લેવલની જવાબદારી સારી રીતે નિભાવવા માટે અપીલ કરી। તમારા ગામની ચિંતા કરજો, બાજુના ગામની ચિંતા ન કરતા તે પ્રકારનું પોતાના નિવેદનમાં કહ્યું। મોટી સંખ્યામાં ભેગા થયા એ જોઈને ફૂલાવાની જરૂર નથી।
સુરતમાં કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીએ નોંધાવી ઉમેદવારી. તેમણે ભવ્ય શક્તિ પ્રદર્શન પણ કર્યું. તેમના શક્તિ પ્રદર્શનમાં મોટી સંખ્યામાં કારનો કાફલો પણ જોડાયો. વડોદરા કોંગ્રેસના ઉમેદવાર જશપાલ પડિયારે ફોર્મ ભર્યું. તેમણે જગન્નાથજીના દર્શન કર્યા અને પોતાની જીતનો વિશ્વાસ પણ વ્યક્ત કર્યો. દાહોદ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પ્રભાબેન તાવિયાડે વિજય વિશ્વાસ સંમેલન યોજ્યું. શહેરના ઇન્દોર હાઈવે પર સભાને સંબોધન કરતા તેમણે સાડીનો પાલવ ફેરવીને વોટ આપવા વિનંતી કરી. વડોદરામાં અપક્ષ ઉમેદવારે જમાવ્યું આકર્ષણ. અપક્ષ ઉમેદવાર અતુલ ગામેચી બૂટ ચંપલનો હાર પહેરીને ઉમેદવારી નોંધાવવા માટે પહોંચ્યા હતા. જૂતાનો હાર પહેરી ઉમેદવારી નોંધાવવા જતા અતુલ ગામેચી આકર્ષણનું કેન્દ્ર બન્યા. કલેક્ટર કચેરીથી 100 મીટર દૂરથી પોલીસે ઉતરાવડાવ્યો હતો આ જૂતાઓનો હાર. બનાસકાંઠા લોકસભા ચૂંટણીમાં રાજસ્થાનના પક્ષ ભારતીય આદિવાસી પાર્ટીની એન્ટ્રી. જશુ ગમારે બીએપી પાર્ટીના મેન્ડેટ પર ઉમેદવારી ફોર્મ ભર્યું. દાતા વિધાનસભામાં 2.5 લાખ આદિવાસી મતદાર. પંચમહાલ લોકસભા સીટ પરથી બહુજન સમાજ પાર્ટીના ઉમેદવારે ફોર્મ ભર્યું. ભાજપના કાર્યકર રહી ચૂકેલા અને બ્રાહ્મણ સમાજના અગ્રણી શૈલેષ ઠાકરે બીએસપીમાંથી ઉમેદવારી નોંધાવી. ભાજપની સેન્સ પ્રક્રિયા બાદ ટિકિટ ન મળતા નારાજ શૈલેષ ઠાકરે બસપામાંથી ફોર્મ ભર્યું. બનાસકાંઠા કોંગ્રેસના ઉમેદવાર ગેનીબેન ઠાકોર મન મૂકીને નાચ્યા. ભાભરમાં ભત્રીજીના લગ્ન પ્રસંગમાં ગેનીબેને હાજરી આપી. ગેનીબેનના ભાઈની દીકરીના લગ્નમાં ગેનીબેને પારંપરિક નૃત્ય કર્યું. ક્ષત્રિય સંકલન સમિતિની બેઠક અંગે પદ્મિનીબા ઝાલાનું નિવેદન. કહ્યું, બેઠકમાં અમને હાજર રાખો. આંદોલન રાજકોટથી અમે 10 બહેનોએ શરૂ કર્યું હતું. હવે જે બેઠક થાય એમાં અમને પહેલા બોલાવજો. કેરળના કન્નૂરમાં રાહુલ ગાંધીએ રેલીને સંબોધન કરતા ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યા. ભાજપ દેશમાં એક ઇતિહાસ, એક રાષ્ટ્ર અને એક ભાષા લાદવા માંગે છે. અમે તેવી રક્ષા કરીએ છીએ. રાહુલે કહ્યું કે કોંગ્રેસ અને યુડીએફ દેશની વિવિધતાને સ્વીકારે છે. આપણે જુદી જુદી ભાષાઓ, અસંખ્ય પરંપરાઓ અને દરેક અલગ અલગ ઇતિહાસ અને અભિવ્યક્તિઓનો સ્વીકાર કરીએ છીએ. આગામી 24 કલાક સૌરાષ્ટ્રમાં હીટવેવની સ્થિતિને લઈને યલો એલર્ટ આપવામાં આવ્યું. પોરબંદર, જૂનાગઢ અને ભાવનગરમાં હીટવેવની આગાહી વ્યક્ત કરાઈ. કાલે અમરેલીમાં સૌથી વધુ 44 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજ્યમાં કાળઝાળ ગરમીમાંથી આંશિક રાહત મળે તેવી શક્યતા. 24 કલાક બાદ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો. પવનોની દિશા બદલાતા ગરમીમાં ઘટાડો થવાની હવામાન વિભાગની આગાહી. વડોદરાના રેસ્ટોરન્ટમાં ભોજનમાંથી નીકળી જીવાત. વડોદરાના વોક એન્ડ ફાયર રેસ્ટોરન્ટમાં પનીર ચીલીમાંથી વંદો નીકળ્યો. રેસ્ટોરન્ટ સંચાલક સામે પાલિકામાં ફરિયાદ કરતા પાલિકાએ રેસ્ટોરન્ટ સંચાલકને નોટિસ ફટકારી. સુરતમાં આરોગ્ય વિભાગે મરી મસાલાના વેચાણ કરતા વિક્રેતાઓને ત્યાં દરોડા પાડ્યા. ગરમ મસાલાના સેમ્પલ લઈ લેબમાં મોકલ્યા. સેમ્પલ નેગેટિવ આવશે તો કડક કાર્યવાહી કરાશે. ભુજ એરપોર્ટ પર અપૂરતી હવાઈ સેવાના કારણે થઈને મુસાફરોને હાલાકી પડતા ભુજ મુંબઈ તથા ભુજ દિલ્હી વચ્ચે હવાઈ સેવા શરૂ કરવા માટે માંગ ઉઠી. આ માટે ઇન્ડિગોના ચેરમેનને પત્ર લખી રજૂઆત કરવામાં આવી. અરવિંદ કેજરીવાલ પર ઈડીના ગંભીર આક્ષેપ. કોર્ટમાં કહ્યું કે મેડિકલ જામીન માટે જાણી જોઈને મીઠાઈ અને કેરી ખાય છે કેજરીવાલ. મની લોન્ડરિંગ કેસમાં રાજ કુંદ્રા સામે ઈડી દ્વારા મોટી કાર્યવાહી. ઈડીએ રાજ કુંદ્રાની સંપત્તિ જપ્ત કરી. શિલ્પા શેટ્ટીનો જુહુ સ્થિત ફ્લેટ સહિત કુંદ્રાની કુલ 97 કરોડ 79 લાખની સંપત્તિ ઈડીએ જપ્ત કરી.